ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલ પર બધા જ વિદ્યાર્થી મિત્રો અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા મિત્રોનું સ્વાગત છે। અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામના રિઝનિંગ વિભાગમાં પૂછાતા ઘડિયાળને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું, જેના અમુક નિયમો અહીંયા તમને આપવામાં આવેલા છે। 1 કલાકમાં મિનિટ કાંટો 360 અંશ ફરે છે। 1 કલાકમાં કલાક કાંટો 30 અંશ ફરે છે। ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર છે 11/2 m - 30 h, એટલે કે m બરાબર મિનિટ અને h બરાબર કલાક। 12 કલાકમાં બંને કાંટા એકબીજાને 11 વખત મળે છે। 12 કલાકમાં બંને કાંટા 11 વખત વિરુદ્ધ દિશામાં હોય છે। 12 કલાકમાં બંને કાંટા એકબીજાથી 12 વખત કાટખૂણે એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે। તો અહીંયા આપણે આ ઘડિયાળ માટેના સામાન્ય નિયમો હતા। હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નોમાં ઘડિયાળના પ્રશ્નોમાં પ્રશ્ન 3 એટલે કે ભાગ 3 જોઈએ। પ્રશ્ન 3 છે 2 ને 15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો આવા જો ખૂણો બનાવતા હોય તેવા પ્રશ્નો હોય તો તેના માટે આપણી પાસે સૂત્ર છે, જે સૂત્ર મુજબ તમે ગણતરી કરી અને ફટાફટ તેનો જવાબ મેળવી શકો છો। તો તેના માટે અહીંયા આપણે સૂત્ર છે ખૂણાના માપ માટેનું 11/2 m - 30 h, જ્યાં આપણે m એટલે કે મિનિટ છે, એટલે m એટલે કે જેટલી મિનિટ હોય તે અહીંયા મૂકવાની થશે અને h એટલે કે કલાક, તો એના માટે આપણે અહીંયા h ની જગ્યાએ કુલ કેટલી કલાક છે તે મૂકવાનું થશે। એટલે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીંયા 11/2 ગુણ્યા m એટલે મિનિટ, તો મિનિટ કેટલી છે તો કે 15, તો અહીંયા આપણે 15 મૂકેલા છે, ઓછા 30 ગુણ્યા 2 એટલે કે કલાક, h એટલે કલાક એટલે અહીંયા 2 મૂકેલા છે। ત્યારબાદ તેનું સમીકરણનું સોલ્યુશન કરીએ તો અહીંયા 30 દુ 60 થઈ જશે અને 15 અને 11 નો ગુણાકાર એટલે 165। હવે અહીંયા છેદમાં 2 છે તો આપણે આના છેદમાં 2 લાવવા માટે અને સમાન સંખ્યા બનાવવા માટે આપણે અહીંયા લસા લેવો પડશે। લસા લઈ અને આગળ વધીએ તો 165 ઓછા 120 છેદમાં 2 આપણે મળે છે। 165 માંથી 120 બાદ કરીએ તો 45 ના છેદમાં 2 જવાબ મળે છે, જે અપૂર્ણાંક છે। આપણે આગળનો જવાબ મેળવવા માટે અહીંયા તેનો ભાગાકાર કરીએ તો 22 1/2 અંશ અથવા 22.5 અંશ